તો સુરતમાં બીજી વાર આવેલા ખાડીપુરના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પર્વત પાટિયા વિસ્તારમાં ઘૂંટણથી કમર સુધી પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ પાણીનો નિકાલ નથી થયો। ત્રીજા દિવસે પણ પાણી ન ઓસરતા લોકો ધારાસભ્યોને તમામ જે છે ઉઘડો લઈ રહ્યા છે અને ધારાસભ્ય સંદીપ દેસાઈ અને સાથે જ કોર્પોરેટર સામે બળાપો કાઢી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ઋષિ વિહાર અને સાથે જ વ્રજભૂમિ માધવબાગ સહિતના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાડીપુરના લીધે લોકોને દર વર્ષે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પૂરની સ્થિતિના લીધે શાળા અને સાથે જ વેપાર ધંધા પર અસર જોવા મળી રહી છે અને ખાડીપુરની સ્થિતિનો કાયમી નિકાલ લાવવા માટે અહીં તમામ લોકો માંગ ઉઠાવી રહ્યા છે। અમારે આ સાહેબ દર વર્ષનું આ છે। આ વખતે અમે 7 તારીખે બી હેરાન થયા હતા। એના પછી પાછા 3 દિવસથી અમે ઘરમાં બંધાયેલા છે। આ ટ્રેક્ટર છે, અમારા લોકલ કોર્પોરેટર સાહેબ છે દિનેશભાઈ, એ અમને આ ટ્રેક્ટરની એક સહુલિયત કરે છે। આના લીધે અમે થોડો બહાર આવવા જવા માટે થોડી સગવડ તો થાય, પણ આખા મેન્ટલી અમે લોકો ડિસ્ટર્બ થઈ જાય છે આ ખાડીના લીધે। પણ 17 પછી આ રેગ્યુલર પાણી દર વર્ષે એક વર્ષ છોડે એક વર્ષ પાણી આવે છે, પણ આવ્યા પછી બહુ વધારે તકલીફ પડે છે। પીવાનું પાણી પણ મળતું નથી, આ પરિસ્થિતિ છે। ઠીક છે, કોઈ સુવિધા આપણે એસએમસીની લીધે કોર્પોરેટરથી અમને મળે છે, પણ 7% માનસિક ત્રાસ જે છે એ બહુ વધી ગયો છે। હું આ વિસ્તારની વાત કરું તો હું તો વારંવાર મારા આવવાનું થાય છે। હમણાં થોડા દિવસ પહેલાં પર્વત ગામનો શિશોરોની વાત કરીને ખાટમોટમાં આવેલો, એ સિવાય આ વિસ્તારમાં મારો વારંવાર પ્રવાસ તો હોય જ છે। આ લોકોનો ગુસ્સો વ્યાજબી ખરી? લોકોનો ગુસ્સો વાજબી છે અને એમાં સંમત પણ છે અને અમે એમને પણ જે સરકાર દ્વારા કામગીરી થઈ રહી છે એની માહિતી પણ આપી રહ્યા છે અને જેટલી મદદ થાય એટલે અમે મદદ કરવાના પ્રયત્નો પણ સરકાર, સંગઠન અને કાર્યકર્તા અને કોર્પોરેટર કરી રહ્યા છે। ખાડીપુરને લીધે લોકો ઘરમાં પુરાવા રહેવા મજબૂર બન્યા છે। અનેક એવી સોસાયટીઓ છે કે જે જળબંબાકાર થઈ ગઈ છે। લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ તો ધારાસભ્ય અને કોર્પોરેટરનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો છે, કેમ કે છેલ્લા કેટલાય દિવસથી તેઓ આ જ પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપ જુઓ, ત્યાંથી પસાર થવું હોય તો પણ શક્ય નથી બની શકે એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે।